જેના મૃત્યુ તમારો આખા ગામમાંથી આખા આયોજક તરફથી તમારો અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરી છે. તમારો કિંમતી સમય કાઢીને તમારે અમારા પ્રસંગમાં હાજરી આપી છે. धार प्रसाद जपे शिव न जाप देव घर करे शिव ने भजो देव दिन रात बड़ा ने भजो देव दिन बड़ा ने भजो देव दिन बड़ा ने भजो देव दिन આપણી વચ્ચે આવી ચૂક્યા છે. આખા ધાણેટી ગામ વચ્ચે હું હાર્દિક સ્વાગત કરું છું. બધા તાળીઓથી હાથ ઊંચા કરી એનું સ્વાગત કરીએ. રાજભા ગઢવી હા ગીર એ લીલુડી ગીર છેવી કેટલાના નામ લઈ અહીંથી હું એક ગામના સભ્ય તરીકે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે મમાઈ માતાજીના ભોવા શ્રી વિજયભાઈ વાંક રાજકોટથી પધારી ચૂક્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે. સાધુ સંતોની હાજરી છે. અમારે પૂર્વાશ્રમ મારા મિત્ર ને અત્યારે ગુરુ સમાન એવા રતનગીરી બાપુ પણ આવ્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે. કેટલા ડોક્ટર સાહેબો પણ આવી ગયા છે. અમારો ધાણેટીનો મેડિકલ સાથે કેટલો જૂનો નાતો છે. અમારે ખીમજીભાઈ કાનગઢ, ચિરાગભાઈ મઢવી પધારો. એટલાના નામ લઈએ, બધાના ઓછા છે. બધાનું હાર્દિક સ્વાગત છે. મંદિરના અવસરે આપણે સૌ મળ્યા છીએ. ડાયરો અને સંતવાણીની આપણે સૌ મોજ કરી રહ્યા છીએ અને ગુજરાતના આપણા સૌના નામાંકિત કલાકારો ભાઈ શ્રી માયાભાઈ આહિર, રાજભા ગઢવી, આ ગામનું ગૌરવ અનિરુદ્ધભાઈ, ભાઈ મેઘ, બધા જ સૌ લોકોની ઉપસ્થિતિમાં આ એક ખૂબ જ ધર્મ કાર્યને જોડતો અનેરો પ્રસંગ ત્યારે ઉપસ્થિત સૌને મારા વંદન કરું છું. આદરણીય શ્રી વડીલ શ્રી રાણાબાપા, એમનું પરિવાર, સૌ ગામના આગેવાનો, એ વાઘજીભાઈ કે પછી મહેશભાઈ આલાભાઈ હોય, અમારો યુવાન સાથી મિત્ર કરમણ, બધાના નામ લઈ શકાય એવા સૌ આગેવાનો, સૌની ઉપસ્થિતિ છે. પણ બેઠા બેઠા હમણાં મને વિચાર આવ્યો, માયાભાઈ રાજભા હમણાં જ મેક્સે યાદ કર્યા જેમણે, અને અહીંયા હમણાં પૈસાની ગોળ થતી હતી, પછી 500 રૂપિયાની ગોળ થઈ માયાભાઈ, પછી ડોલરની ગોળ થઈ. એટલે એવો જ ડોલર મને યાદ આવ્યો. ડોલર આખા દુનિયામાં ચાલે એવો અમારો HRD ભાઈ શ્રી હરિ પણ ગમે ત્યાં ચાલે. એટલે આજે એની ખોટ આપણા વચ્ચે આપણને બધાને સાલવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રસંગ ગામનો છે, પણ આજે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી અનેક લોકો આજે પધાર્યા છે. ત્યારે હું ભાઈ શ્રી હરિ એટલે કે HRDને પણ અહીંથી યાદ કરું છું. એમના સેવાના કાર્યોની સુવાસને આજે પણ સમાજની અંદર આપણે એમને યાદ કરીએ છીએ. એટલે જ મેં કીધું કે એક ડોલર ગમે ત્યાં ચાલે એવો આપણો સ્નેહી જણ આપણી વચ્ચે નથી, ત્યારે એમને યાદ કરવા ઘટે. આજે એક બીજો પણ ઐતિહાસિક દિવસ છે મયાભાઈ. 500 વર્ષના ઇતિહાસ પછી આ દેશની અંદર થોડાક સમય પહેલા આપણે જોયું કે અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્ર બિરાજમાન થયા. 500 વર્ષ પછી પાવાગઢની અંદર એ મહાકાળીની ધ્વજારોહણ થયું. અને આજે જ એવો ઐતિહાસિક દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે અયોધ્યાની અંદર રામ મંદિર જ્યાં નિર્માણ પામ્યું છે ત્યાં ધ્વજવંદનનો પણ આજે મોટો કાર્યક્રમ થયો હતો. વિકાસની સાથે વિરાસત આપણા દેશની અંદર એવી કચ્છની
ધાણેટીની ભીગી ધરતીમાં આમ તો મહાદેવ ભોળિયોનાથ પાતાળેશ્વર મહાદેવ અહીં 1000 વર્ષ પહેલાની આ અહીંયા દાડો બેઠા છે એવું આ જૂનો ટીંબો છે. પણ સમયે સમયે દાદાના મંદિરની જીર્ણોદ્ધાર થતો આવે છે અને આ ધાણેટી ગામ છે એ ધાણેટી ધામ બન્યું છે. અને સમગ્ર આ એક ગામ નહીં, ધાણેટી નહીં, પણ સમગ્ર વિસ્તારમાં મહાદેવ મહાદેવ હર હર એના નારા લાગે છે. માટી છે ધાણેટીની. એમાં જ્યારે આવવાનું થયું ત્યારે અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, સંત, ભજનો જેમની પાસે જે છે એ આપની સમક્ષ રજૂ કરશું. પધારેલા સંતોને વંદન કરી મારા જગદંબા આપણા માતાજી અહીં વાલબાઈમાં બેઠા છે. જગદંબાની આધ્યાત્મિકતાની શું તાકાત હોય તમારે સીધો એનો દાખલો જોવો હોય તો અહીં માતાજી બેઠા છે. બારડીમાંથી આવે છે. ભગવતીમાં મોગલના ફળાની પૂજા કરે છે. 45 વર્ષથી વિનોદભાઈ અનાજનો કોળિયો મોઢામાં નથી નાખ્યો, હજી માં બેઠા છે. જો આધ્યાત્મિકતાની તાકાત શું છે એ જોવું હોય તો. હા, એટલે માતાજીને વંદન, સંતોને બધાને વંદન કરી બધા જ અહીંયા એવા હોનાની હાંકડે બાંધીને લઈ આવો તો ન આવે. બધા મહેમાનો વિનોદભાઈ છે, ગોકુલ મામા છે, અમારે નિગમ મામા છે, હર્ષભાઈ. હવે યાદ આવી જાય તો સારું તાણે કે ભાઈ બહુ વણજ એટલે બહુ જાજા વેપાર હોય જ્યાં આવે ત્યાં પોતે એકલો જ પાછું બધું ચલાવતો હોય અને પછી એકલાથી ફૂગાય ને એટલે જે આવે મૂકી દીધા હોય. આટલા જણાની કે મારવો નહીં એને ભગવાને જ મારી નાખ્યો છે. સાંભળજો, કેને કેને બહુ વણજ, બહુ બેટિયા. એક તો બહુ જાજા વેપાર હોય ને ગમે એને બધે હોય તો એ પૂરું કરી દે એટલે કે એને મારવો નહીં એને ભગવાને જ મારી નાખ્યો. બહુ વણજ, બહુ બેટિયા, બહુ જાજી બધી દીકરીઓ હોય. એ એક જમાનાની વાત છે એ વખતે, કારણ કે એ વખતે એવા આક્રમણો થતા બેનું દીકરી ઉપર હશે એવું ક્યારેક. એટલે બહુ વણજ એને મારવો નહીં કે ભગવાને મારી નાખ્યો. બહુ બેટિયા, જાજી દીકરીઓ એને મારવો નહીં, ભગવાને મારે. અને દો નારી ભરથાર, દો નારી ભરથાર ઉनको કોઈ ન મારીએ માર દિયા કીર્તાર. એ કે એને મારવો નહીં એને ભગવાને જ માર નાખ્યો છે. પણ હકીકતમાં આ તો એટલા સુખીથી રહે છે કે આપણને એમ થાય કે આ તો દુઓ ખોટો પીડ્યો એમ. એને કાંઈ તકલીફ નથી. બોલો, એવા બાબુ મામા હે, મને જેને ફોન કર્યો અને કીધું કે અમારા ગામમાં આવું ઉત્સવ
प्रताप जय किशोर चंद्रशेखर ते प्रतीक्षणा ममा धरा धरेन्द्र नंदिनी विनाश बंधु बंधुर पुरतिकंत संतति प्रमोद मान मान जय प्रकाश दास धोरणी तीर्थ दुर्धरापति क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि। धन्यवाद, आभार, आभार। ચાંદીની નોટો, ડોલર, ચાંદીની નોટો 500 વાળીઓના ઠોકલા, જમાવટ ભાઈ ભાઈ।
આ ગોરડિયા યુવરાજ નગરથી ચંદ્ર મેસી વંદન મેસી કિશોરિયા સંપદા આપણે એકલાને ભેળી કરી નહીં પણ ખબર ન પડે મને વળી વળીને અહીંયા મને બીજાય વાત કરી એટલા માટે એવા કેટલી સોપડીઓ રાખી છે રાણા મામાએ સોપડીઓ છે આ કરમણ મામાએ કે જેમાં ખાલી રાણા મામા આમ સહી કરી દે એટલે પછી ગરીબોને જેટલું હટાણું એ સહી ઉપર જે મળી જાય એને પૂરી ખબર ન હોય પોતાને હું કેટલાને હટાણા કેટલા વસ્તુ આપું છું નાની વસ્તુ નથી હો ભાઈ અરબોપતિ આપણે જોયા છે એને ખબર ન હોય કે એના પાસે કેટલા રૂપિયા છે પછી ડિપ્રેશનમાં આવી જાય હા અને કરમણભાઈ મામા મને ખાસ યાદી કરાવે છે મારા ગુરુ છે કરમણભાઈના ગુરુ તરીકે આ બહુ આપણી પરંપરા છે અને આટલું બધું આવ્યા પછી પણ આ બધું શિવને ન ભૂલાય આ બધું એ અદ્ભુત વાત છે એ જગદંબાની કુળદેવીની અને દ્વારકાવાળાની પાતાળેશ્વર દેવની અને એની બધાની કૃપા હોય ત્યારે થાય એટલે મને હરી મામા તું જ્યાં હોય ત્યાં ન પૂછો આ ગાજેલા દલડાની વાતો વાતડીને પ્રેમણો મેરે અરે જેટલા એના હગા વાલા અને ભાઈબંધ બેનું દીકરીઓ એ બધાને કેવું લાગે છે અત્યારે હરી મામા અમારા ગોખડા કુટુંબ પરિવારને દુઃખ આવ્યું છે કેવું દુઃખ છે એ દુઃખની વાતો જો મૂર્તિ સાંભળે ને તો મંદિરની મૂર્તિ પણ રોવા માંડે કેમ તમારા દુઃખડા મંદિરો સાંભળે અમારા દુઃખડા જો મંદિરો સાંભળે એ તો મંદિરોની મૂર્તિ રૂવે રે
બધા ઉપર એટલું વાલ વરહાવીને ગયા છો એટલે મને આ કડી એક નવા ગીતની યાદ આવે. વાલ આવે તો વાલખનું છે વાળ એને પાર તું ઉતાર. તો વાલખનું છે વાળ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની ધજા ફરકાવવાની આ બધો સંયોગ તમે જુઓ. અને એવો આવો આપણો 25 અને પાછું 2025 આ બધો સંયોગ ભેળો થયો છે. 25/11/2025 અને આપણો રાઘવેન્દ્ર સરકાર અને ઈ આપણે અત્યારે વિડીયો ફોટા વિનોદભાઈ જોયું. સાહેબ આપણે વિચાર ઈ થાય કે સુરતમાંથી જે રામલલાને તિલક લગાડ્યું છે ને તિલક એમાં 400 કરોડના હીરા છે. સુરત વાળામાં સુરતથી મોકલવામાં આવ્યા અને ભગવાનને માળા પહેરાવીને 1100 કરોડના હીરા છે એમાં. તમે જોજો આ કોઈ સપનું નથી, આ કલ્પના નથી. તિલકમાં 400 કરોડના હીરા, માળામાં 1100 કરોડના હીરા અને ભગવાન રામલલાના મંદિરના દરવાજામાં કંઈક ટનો મોટે હોનું છે. ટનો મોટે કેટલા ટન હોનું છે, બરોબર. હવે તમે ઓલા વિધર્મીઓ વિદેશીઓ આવ્યા કેટલી વાર લૂંટી ગયા ને એને એમ કે અમે આગળ આવીને આ ભારતને ભાંગી નાખી તોડી નાખી. હવે ઈ સકોરા લઈને ભિખારીના પેટના ભીખ માંગે છે ને આપણા રામલલાને તો હજી કરોડાના હીરાની માળા ઉકેરી છે ભલા. હા એટલે કહેવાનું મન થાય ગાઢા હુકલે હઠીલા જોત ફેરાડીની સામે ગાજે ડાકો ચંડી દૂધ હવે પ્રકૃતિ હતા દીક્ષ ગાને પ્રકૃતિ સાડો છે ચંડી ઉપાડે. સારું લગાડવા માટે નહીં, મારા માટે પાર્ટી બધા સારા જ હોય અને બધાએ મહેનત કરી હોય તો જ ભારત અહીં સુધી પૂગ્યું હોય. પણ મોદી સાહેબ માટે એટલું કહીશ સાહેબ કે એક માણસ આટલા બધા રેકોર્ડ તોડી શકે એવું તો બહુ અઘરી વસ્તુ છે. હા એ તો કહી દો સાહેબ, એટલા બધા રેકોર્ડ તોડ્યા છે. હા એ તમે ગણાવા બેહી તેના ઉપર કલાક સુધી બોલી શકાય ઘણું બધું. પણ મને મોદી સાહેબ હાલ્યા આવતા હોય ને તોય મજા આવે, જોવાની મજા આવે કે હાલ્યા આવતા હોય તો કેવા લાગે. વિનોદભાઈ કહેવાનું મન થાય મને. હા વિજય મામા પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો ગાળ ગાળ કાઢાળો હાલ્યો તે તો સુગરા જાણે તો ગામે હાથિયા ભોજના ઝુંડ હાલિયા પથીરા માથે લાગિયા કેટારા કેટા પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો ગાળ ગાળ કાઢાળો હાલ્યો તે તો સુગરા જાણે તો ગામે હાથિયા ભોજના ઝુંડ હાલિયા પથીરા માથે લાગિયા કેટારા કેટા ઘરના બાણે કોહરી મટાળો હતી ધ્રુત વાળો મોટો વાળો ભાળે નિશા મોટી વાળો કરતો હુકાર આંધે ભાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાકે આંધિયો શિકાર ધરાળો રસના ઘરે ફૂલતીના ભરે રસો લાંગણો હોય તો બધી ખાઈ ના ખાત છતરી બેતરો બાંધી ત્યારે ને શિકાર કરતી હતો ફેફરા પાડે કે भागनाथ जाग जाने तेरा
આપણે બાપુજી ભેગા છીએ. હા, હું તમારથી નોખો નથી, બાપુજીમાં જ છું. મારે દેવના દીધેલ બે છે. ગમે એ માતાજી લઈ લ્યો તો બધી ડુંગર ઉપર બેઠી છે. વિનોદભાઈ પાવાગઢને યાદ કર્યું. સાહેબ એની પરિક્રમા ચાલુ થઈ છે. પાવાગઢ પરિક્રમા, ધર્મ જાગરણ મંચ જોરદાર કામ કરી રહ્યું છે બધે. એટલે માવું બધી ડુંગર ઉપર, ચોટીલા જાવ તો માં ડુંગર ઉપર, પાવાગઢ જાવ તો માં ડુંગર ઉપર, ગિરનાર જાવ તો માં અંબા ડુંગર ઉપર, બાપુજી બધા પોયરામાં. ઓલી માં ડુંગર ઉપર બેઠી બેઠી નવે ખંડમાં નજરો ફેરવે છે. માડી તારા બેહણા ગઢ ગીરનાર, નવે ખંડ નજરું ફરે રે લોલ. માં નવે ખંડમાં નજરો ફેરવે છે. એમ આપણી માં. એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો છે કે એમાં તું ધરા છો, તું ધરતી છો, પુરુષ મેહુલો છે. એ તો વરહીન વયો જાય. છોડ કેવો ઉગાડવો એ તો તારે નક્કી કરવાનું છે. તું માં ધરા છો. આપણે પુરુષ છીએ ને એ મેહુલા છે. અમુક માવઠા જેવા ગમે ક્યારે આવે. હા, જો કોક વરસાદ હરવડે હરવડે આવે, કોક વરસાદ આમ મોસમે આવે, મધરો મધરો વરો તો મીઠો લાગે. અમુક વાવાઝોડા બોલ્યા, હું એ પછી જમવાનું મૂક્યું છે વાવાઝોડું, છતાં ધરતીમાં ફેર ન પડે. હાલીનો એક કહ્યું તો આ દેશની માં એના પગમાં બૂટ કાઢી દે, બેસી જાઓ, જો આગળ તમારા હાથ ધોઈ દો, જમી લો, જમીન ખુઈ જાઓ. આવું બોલો માં કાંઈ, બોલો બોલતો હોય ને તો ના એમ કે બોલો માં, તમે કાંઈ બોલો. એટલે કવિએ કીધું કે હે માં, આ ત્રિગુણી માયા ત્રણ વસ્તુની જ માં પાસે માંગણી કરી છે કે હે જનની, હે જનેતા, જનની જન તો ભગત જાણ. આવા કરમણભાઈ જેવા, રાણાભાઈ જેવા ભક્તને જન્મ દે. આ ધાણેટી ગામે ત્રણેયને જન્મ આપ્યો છે. એટલે આ વાત નાયલી ચાલુ કરું છું. જનની જણ, હે માં તું જન્મ દે, આવા ભક્તને જન્મ દે, કા દાતારને જન્મ દે. જનની જણ કા ભક્ત જણ, કા દાતારણ કા સૂર. આ દેશનો ભક્તને જેથી કઈક જરૂર પડે તેથી દાતાર ઉભો રહી જાય કે ચિંતા ન કરતા ભક્ત, અમે ભગત તમારી ભેગા છીએ, શું નિર્ણય કરવો છે કે મંદિર બનાવો, બેઠા. ત્યારે દાતાર બાજુમાં આવી જાય. દાતારને અને ભક્તને બેયને કોઈ તકલીફ પડે અને નિર્ધન એમ કહેવાય, નરાધનો જેથી એને દુઃખ દે કે જે આ દેશનો માણસ છે સુરવીર થી આવી જાય કે ધર્મના રક્ષણ માટે અમે પાળિયા ભલે થઈ જાય. કે હે માતા ત્રણને જન્મ દે છે. આત્માની તાર છે, સૃષ્ટિ ચાલે છે. એમાં એક દૈયો ઉડે ને બાજુ વાળા બે ડીમ થઈ જાય. અમર કેવી મજા આવે ખાવ. એ હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા ગોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગભેદો જુએ તારે વાટ રંગલો, હે રંગલો જાનો કાળ કરીને
કૃપા એટલે થઈ છે પાયામાં ભોળાનાથની કૃપા છે. શાબાશ મારો